ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત નર્સિંગ સ્ટાફ માટે ખુશીના સમાચાર સામે આવ્યા। રાજ્યમાં 600 થી વધુ સિસ્ટર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે। પ્રમોશન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વ હેઠળ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું। સુરતમાં એકલા જ 61 સિસ્ટર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન મળ્યું છે। આ પ્રસંગને લઈને સુરતના સિવિલ હોસ્પિટલમાં વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। પ્રમોશન પ્રાપ્ત કરનાર સિસ્ટર્સનું હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામા, આરએમઓ ડોક્ટર કેતન નાયક અને ડોક્ટર ઇકબાલ કડીવાળા સહિતના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા। ઇકબાલ કડીવાલા, જનરલ સેક્રેટરી ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગત રોજ રાજ્યભરમાં નર્સિંગ આલમમાં ખુશીની લહેર આવી છે। દેશમાં પહેલીવાર ગુજરાત એવું રાજ્ય છે કે 700 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સને બઢતી આપવામાં આવી છે। સ્થળ પર જ પસંદગી કેમ્પ દ્વારા ત્યાં ઓનલાઈન જ સિસ્ટમથી આજે બઢતી મળવાને કારણે સમગ્ર નર્સિંગ આલમમાં ખુશીની લહેર છે। સિવિલ હોસ્પિટલ સુરત ખાતે 67 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સમાં બઢતી પ્રાપ્ત થયા છે। રાજ્યભરમાં 21 જેટલા હેડ નર્સને બદલી આપી છે, જેથી ખૂબ ખુશી છે। અને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબી અધિક્ષક આદરણીય પારુલબેન વડગામાના નેજા હેઠળ અને આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયકની ઉપસ્થિતિમાં તમામ 67 સ્ટાફ નર્સનું વેલકમ કરવામાં આવ્યું। આ હેડ નર્સ એ વોર્ડનું મેનેજમેન્ટ કરનારા છીએ, તેથી વોર્ડમાં પણ ખૂબ સરળતા પડશે। દેશમાં એવું પહેલું રાજ્ય છે કે જે કેમ્પ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને એકદમ પારદર્શક રીતે ત્યાં સ્થળ પર જ પસંદગીને કારણે સમગ્ર નર્સિંગ આલમ, નર્સિંગ એસોસિએશન, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબનો આભાર વ્યક્ત કરે છે અને તમામ જે બઢતી પામનાર સ્ટાફ નર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે। આવું ક્યારેય બન્યું નથી અને છેલ્લા 3 મહિનામાં આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 134 જગ્યાઓ પણ તેઓ બઢતી કેમ્પ દ્વારા કરવામાં આવી। 44 જેટલી પીએચએનને પણ કેમ્પ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું। આ અવિરત ઘટનાને, ઐતિહાસિક ઘટનાને અમે વધાવીએ છીએ, શુભેચ્છા આપીએ છીએ અને ફરીથી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ અને રાજ્ય સરકારનો નમસ્તે। આજે સુરત સિવિલ ખાતે 61 જેટલા સિસ્ટર્સનું હેડ નર્સ તરીકે પ્રમોશન આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 681 જેટલા હેડ નર્સનું પ્રમોશન આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા માનનીય આપણા હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની આગેવાનીમાં આ એટલો મોટો કેમ્પ બેઝડ અને ટ્રાન્સપરન્ટ વેમાં આખી પ્રોસેસ થઈ છે અને અમને ખુશી છે કે જે પ્રમોશન આટલા વર્ષોથી બાકી હતા એ પ્રમોશન્સ આજે 681 એક સાથે પ્રમોશન આવવા એ બહુ જ મોટી ઘટના છે। સમગ્ર દેશમાં એ મોટી ઘટના છે અને જે રીતે પ્રમોશન્સ અપાયા છે, હેડ નર્સિસ જે ઘણા વર્ષોથી એલિજિબલ હતા એ લોકોને આજે પ્રમોશન અપાયા છે અને મને આશા છે કે હેડ નર્સિસ મળ્યા છે તો વોર્ડ મેનેજમેન્ટ ઇમ્પ્રૂવ થશે અને એમની પ્રત્યે મને અપેક્ષા બી છે કે એ લોકો સારું વોર્ડ મેનેજમેન્ટ કરશે। તો નર્સિસ એસોસિએશનમાં, નર્સિસ આલમમાં બહુ જ ખુશીની લહેર છે અને સુરત સિવિલ હોસ્પિટલ તરફથી અમે પણ આભાર પ્રકટ કરીએ છીએ કે અમને 61 જેટલા હેડ નર્સિસ બીજા પ્રમોશનમાં મળ્યા છે।